નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. મોદી મંત્રીમંડળની સલામતી વિશેની કેબિનેટ સમિતિની આજે બેઠક મળી. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ ઉપરાંત ગુપ્તચર તંત્રના અધિકારીઓ હાજર હતા. સેનાની ત્રણેય પાંખના સેનાપતિ દ્વારા નિયંત્રણ રેખા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદે પ્રવર્તી પરિસ્થિતિ વિશે પ્રધાનમંત્રી મોદીને વાકેફ કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઓળંગીને આપણા લશ્કરે ત્રાસવાદી અડ્ડા ગમરોડ્યા બાદ સરહદે સર્જાયેલા તણાવને પગલે એવું સલામતી મંથન યોજાયું હતું, જેમાં કોઈપણ અટકચાળાનો જવાબ જડબાતોડ આપવાની વ્યૂહરચના ઘડાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છના અખાતમાં સિરક્રીક નજીક ભારતીય હદમાં માછીમારી કરતી એક પાકિસ્તાની બોટ સાથે 9 ખારવાને ઝડપી લેવામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સને સફળતા મળી છે. બીએસએફની વોટર વિંગ દ્વારા ઝડપી લેવાયેલી પાકિસ્તાની બોટમાં માછીમાર જેવી દેખાતી વ્યક્તિઓની ત્યાં આકરી પૂછપરછ કરાઈ હતી, પરંતુ કશું વાંધાજનક મળી આવ્યું નથી. ભારતીય કબજા હેઠળના દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની બોટ પકડાવાનો છેલ્લા અઠવાડિયામાં બીજો બનાવ નોંધાયો છે. ઝડપાયેલા પાકિસ્તાની ખારવાને કાંઠે લવાય તેની રાહ જોવાઈ રહી છે. રૂપાણી સરકારે પોતાની સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં ગુજરાતની સરહદે સતર્ક રહેવાની બાબતે ચર્ચાને અગ્રતા આપી હતી. પાકિસ્તાન સાથે જમીન અને દરિયામાં સરહદ ધરાવતા ગુજરાતમાં લશ્કરી દળ તથા સરહદી સલામતી દળને મદદરૂપ બનવા માટે જિલ્લા વહીવટીતંત્રને આદેશ આપવાની સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હતી. તો પોલીસ તંત્રને ભાંગફોડિયા તત્વો ઉપર નજર રાખવા કડક સૂચના અપાઈ હતી. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ત્રાસવાદી અડ્ડા ઉપર સર્જિકલ હુમલાને સાચી વાત ઠેરવતા પુરાવા માંગ્યા. તેની રૂપાણી સરકારે ઘોર ટીકા કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું છે કે આપણા જવામર્દ જવાનોની બહાદુરી ઉપર શંકા કરવાની ચેષ્ટા વિપક્ષના નેતાને શોભતી નથી. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને સરહદી વિસ્તારોમાં એલર્ટ વચ્ચે કોસ્ટગાર્ડના જહાજ સમુદ્ર પાવકે અરબી સમુદ્રમાંથી પકડી પાડેલી પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ હતી, જેના 9 ખલાસીને પોરબંદર પોલીસને સોંપી દેવાયા હતા, જેને ગઈરાત્રે અદાલતમાં રજૂ કરતા અદાલતે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાકિસ્તાન ખલાસીના 14 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસની સાથે સાથે તમામ સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ હાથ ધરાશે અને જે દરમિયાન પોલીસને આ પાકિસ્તાની બોટ વિશે વધુ માહિતી મળશે તેવું પોલીસ માની રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. કચ્છ અને જૂનાગઢમાં ગઈકાલે જાણે મેઘ તાંડવ સર્જાયું હતું. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ભચાઉ તાલુકામાં 7 ઇંચ, જ્યારે જૂનાગઢ અને વંથલીમાં 5 ઇંચ પડ્યો હતો. અને પરિણામે જૂનાગઢના વેલિંગ્ટન ડેમ અને દામોદર કુંડ છલકાઈ ગયા હતા. આ ઉપરાંત પોરબંદરના કુતિયાણામાં 5 ઇંચ, બનાસકાંઠાના સુઈગામમાં 5.5 ઇંચ, તો જામનગરના લાલપુરમાં 6 ઇંચ અને ધ્રોલમાં 4 ઇંચ સહિત કુલ 210 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 88% જેટલો વરસાદ નોંધાયો છે. જો કે પાછોતરા વરસાદથી કપાસ, તુવેર જેવા ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી અવારનવાર ઝાપટા પડી રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનો પણ ખુશખુશાલ છે. નવરાત્રીના 9 દિવસ સુધી જગદંબાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે, ત્યારે આજે ચોથા નોરતે માતા કુષ્માંડાની ભક્તિ કરવાનો મહિમા છે. દેવી કુષ્માંડા સૂર્યલોકમાં રહે છે, તેનું તેજ પણ સૂર્ય સમાન તેજસ્વી છે. કુષ્માંડા દેવીની 8 ભુજાઓ છે. તેના અલગ અલગ હાથમાં ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર, માળા અને કમંડળ ધારણ કરેલા છે. સંસ્કૃતમાં કુષ્માંડાનો અર્થ છે કોળું, અને દેવીને તે અતિ પ્રિય હોવાથી તેનો ભોગ લગાવાય છે. ચોથા નોરતે માં કુષ્માંડાની પૂજા કરવાથી તમામ દુઃખો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. જસ્ટિસ લોઢા કમિટીની સૂચના બાદ ભારત ન્યૂઝીલેન્ડ સિરીઝ પર સંકટ ઘેરાઈ રહ્યું છે, ત્યારે જસ્ટિસ લોઢાએ આ મામલે સફાઈ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી સિરીઝ માટે ફંડ આપવા માટે કોઈ રોક નથી લગાવી. બીસીસીઆઈના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમિટીનું ગઠન કરાયું છે. લોઢા કમિટી દ્વારા બેંકોને નિર્દેશ અપાયો હતો કે બીસીસીઆઈના ખાતામાંથી રાજ્યના ક્રિકેટ બોર્ડ્સને મોટી રકમ ન ચૂકવવામાં આવે. જોકે આ પહેલા બીસીસીઆઈ દ્વારા બેઠકમાં રાજ્યના સંઘોને મોટી રકમ ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો.
નોંધનીય છે કે ફંડ ઉપરાંત લોઢા કમિટી અને બીસીસીઆઈ વચ્ચે અન્ય પણ વિવાદો ચાલી રહ્યા છે, જેના કારણે બીસીસીઆઈ બેકફૂટ પર આવી ગયું છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.